ધૂમધકતા તાપ વચ્ચે આગના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ભુજના સરપટ નાકા વિસ્તારમાં આવેલ જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે। પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ટુ વ્હીલર સહિતના વાહનોમાં એકાએક આગ લાગ્યા બાદ ધડાકા સંભળાયા હતા। આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે અંદાજિત 1200 જેટલા વાહનો ભસ્મીભૂત થઈ ગયા હતા। વિકરાળ આગના ડરાવના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, રિક્ષાઓ, ફોર વ્હીલર્સ, જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યો હોય, પછી 41(1) મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, મોટે ભાગે બધા ટુ વ્હીલર્સ હતા। 1200 જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે। ધૂમધકતા તાપ વચ્ચે આગના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ભુજના સરપટ નાકા વિસ્તારમાં આવેલ જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે। પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ટુ વ્હીલર સહિતના વાહનોમાં એકાએક આગ લાગ્યા બાદ ધડાકા સંભળાયા હતા। આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે અંદાજિત 1200 જેટલા વાહનો ભસ્મીભૂત થઈ ગયા હતા। વિકરાળ આગના ડરાવના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, રિક્ષાઓ, ફોર વ્હીલર્સ, જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યો હોય, પછી 41(1) મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, મોટે ભાગે બધા ટુ વ્હીલર્સ હતા। 1200 જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે।